રાજપારડી જ્યોતિનગર સોસાયટી, શાસ્ત્રીનગર, ગોકુલધામ સોસાયટી સહિત 150 જેટલા મકાનોમાં પાણી ભરાયા। ભરૂચ જિલ્લા સહિત ઝઘડિયા તાલુકામાં 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે નદી નાળા છલકાયા છે, તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય ધોરીમાર્ગ પણ બંધ થયો હતો। ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરની શાસ્ત્રીનગર, રાજેશ્વરી સોસાયટી અને જ્યોતિનગર, ગોકુલધામ સોસાયટી સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા। સોસાયટીના મકાનોમાં વૃદ્ધ અને બાળકો સહિત ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રાજપારડીના 150 જેટલા મકાનોમાં પાણી ફરી વળતા લોકો ઘરોમાં ફસાયેલ લોકોની મદદ માટે રાજપારડી ગ્રામ પંચાયતના સભ્યો અને તલાટી સહિત પોલીસની ટીમ સ્થાનિક લોકો દોડી આવી લોકોની મદદમાં જોતરાયા હતા। ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમિયાન કોતરડીમાં ધસમસતું વરસાદી પાણી વહે છે અને આ કોતરડીના પાણીના નિકાલ માટે નાળું નાનું હોય, જેના પગલે સોસાયટીના નાગરિકોને દર ચોમાસામાં લાખોનું નુકસાન વેઠવાનો વારો આવે છે। આ વખતે પણ સોસાયટીના નાગરિકોની અસંખ્ય બાઇકો, વાહનોનો વરસાદી પાણીમાં ગરકાવ થયો હતો, જેના કારણે એન્જિન સહિતના સ્પેર પાર્ટ્સ બેકાર બનતા લોકોને નુકસાન વેઠવાનો વારો આવતા તંત્ર દ્વારા કોતરડીના પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે। જે લોકો રાજપારડીની સોસાયટીમાં ફસાયેલા હતા તે લોકોને પોલીસના જવાનો, રાજપારડી પંચાલની ટીમ તેમ સ્થાનિક યુવાનો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા। વહીવટી તંત્ર દ્વારા અહીંયા આગળ તમામ પરિસ્થિતિને પહોંચવા માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે। અમારી ટીમના તલાટી મંત્રી શ્રી, હોમગાર્ડના કર્મચારીઓ અને પોલીસ પ્રશાસનના માણસો સાથે જે અંદર 3 કે 4 વ્યક્તિઓ ફસાયેલા છે એને કાઢવા માટેનો પૂરતો પ્રયત્ન કરી અને સરકાર તરફથી જે સાધનો આપવામાં આવે છે એનો ઉપયોગ કરીને તમામને રેસ્ક્યુ કરીને બહાર કાઢી નાખવામાં આવશે। અને અહીંયા જે પાણી થોડું ઘણું ભરાયું છે, અચાનક વરસાદ વધે જવાના કારણે આવેલું છે। થોડાક સમયની મેં લગભગ તમામ પાણી અહીંથી નિકાલ થઈ જાય। રેસ્ક્યુ કરેલા લોકો માટે કોઈ ફૂડ પેકેટ એની વ્યવસ્થા કરવામાં આવી છે? અહીંથી રેસ્ક્યુ કરેલા તમામ લોકોને વહીવટી તંત્ર તરફથી ફૂડ પેકેટ અને જમવાની વ્યવસ્થા પૂરી કરવામાં આવશે। અને રહેવા માટે પણ આપણે પંચાયતનો મોટો હોલ છે, આપણે ત્યાં અમને આશ્રય સ્થાનમાં લઈ જવામાં આવશે રાખો।